તાપી જિલ્લાની ડોલવણ તાલુકામાં થયેલ ખૂન જે અનડિટેક્ટ હોય ગણતરીના કલાકોમાં જ તાપી એલસીબી તથા પેરોલ ફ્લો સ્ક્વોડના અધિકારીઓ દ્વારા ડિટેક્ટ કરી આરોપીઓની ધરપકડ કરી હતી। નોંધવું રહ્યું કે આ ઘટનામાં મિત્રએ જ મિત્રની હત્યા કરી મિત્રતાને શર્મસાર કરી હતી। તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં ગત તારીખ 13/3/2024ના રોજ મર્ડરનો ગુનો નોંધાયો હતો। જે ગુનાને શોધવા માટે તાપી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલના માર્ગદર્શનમાં તાપી એલસીબી તથા પેરોલ ફ્લો સ્ક્વોડના અધિકારીઓ દ્વારા ગણતરીના દિવસોમાં જ ગુનો ઉકેલી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા। બનાવની વિગત એવી છે કે આ આરોપી દિશીલ રાજુભાઈ ખટીક જે રહે ડોલવણ તેઓ સાથે મરણ જનાર અંકુર મહેશભાઈ ચૌધરી સાથે કોઈ કારણસર બોલાચાલી થઈ હતી। જે બાબતે અંકુર ચૌધરી દ્વારા દિલીપ ખટીકને ગાળો આપવાની ના પાડી છતાં અંકુર દ્વારા ખટીકને ગાળો આપતા દિશીલે ગળાના ભાગે પકડી લીધો। જેનું મરણ જનાર અંકુરની જીભ બહાર આવી જતાં દિશીલ દ્વારા તેને ધક્કો મારી ટેબલ સાથે અથડાવી નીચે પાડ્યો ત્યાં નાસી ગયો હતો અને આ ગુનો ઉકેલવો તાપી પોલીસ માટે ચેલેન્જરૂપ હતો। જે તાપી એલસીબીના અધિકારીઓ દ્વારા ઉકેલી કાઢીને કામગીરી કરી હતી। રિપોર્ટર બિંદેશ્વરી શાહ સાથે ચેતન પારેખ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી। જી સર, ડોલવણ તાલુકામાં જે યુવકની હત્યાનો બનાવ બન્યો હતો તે અંગે સર માહિતી આપશો। તારીખ 12 અને 13ની રાત્રિ દરમિયાન ડોલવણ તાલુકામાં જે મરણ જનાર છે અંકુર રમેશભાઈ ચૌધરી એનું મૃત્યુ તેના જ મિત્ર આરોપી દિશીલ રાજુભાઈ ખટીક નાઓએ નિપજાવ્યા। સર, બનેલો છે હત્યા પાછળનું મુખ્ય કારણ કંઈ જાણવા? હત્યા પાછળનું મુખ્ય કારણ એવું છે કે જે બનાવ બન્યો ત્યાર પછી એટલે એ સમયગાળા દરમિયાન આ બંને આરોપી લગભગ 2.5 થી 3 કલાક સાથે બેઠા હતા અને સાથે બેઠા હતા એ દરમિયાન ટીવી જોતા જોતા એમની વિષય વસ્તુ ઉપર ચર્ચા થઈ અને એમની વચ્ચે ઝઘડો થવા લાગ્યો। એ ઝઘડા દરમિયાન જે આરોપી છે દિશીલ રાજુભાઈ ખટીક એમણે આજે મરણ જનાર છે અંકુરભાઈ મહેશભાઈ ચૌધરી એના ગળાના ભાગે જોરથી પકડી લીધું અને પછી એને ધક્કો માર્યો જેમાં એનું મરણ થયું। સર, આજરોજ પબ્લિક દ્વારા ગઈ રાતથી સર ડોલવણ બંધ કરાવવામાં આવ્યું હતું અને વાતાવરણ ઉગ્ર દેખાઈ રહ્યું હતું અને આજે બી ડોલવણ બંધ છે, તો હવે પરિસ્થિતિ કેવી છે? અત્યારે આજે જ એમને કલેક્ટર સાહેબ વતી એમણે મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલ છે અને લોકલ પોલીસ સ્ટેશને એમને જરૂરી બાંહેધરી આપેલી છે અને પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરી સમય મર્યાદામાં ચાર્જશીટ કરવાની ખાતરી આપેલ છે અને આરોપીને સખતમાં સખત સજા થાય એવા પેપર્સ તૈયાર કરવામાં આવશે એવી બાંહેધરી આપતા એમણે આગળ પછી કોઈ કાર્યવાહી કરેલ નથી।